નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મહા મહિનાની પૂર્ણિમા વિશે વાત કરવાના છીએ કે જે આ વર્ષે 1 ફેબ્રુઆરી 2026ને રવિવારે આવનારી છે. તો આ વિડીયોમાં આ મહા મહિનાની પૂર્ણિમાનું મહાત્મય કથા સાંભળીશું. આ દિવસે શું કરવું, શું ન કરવું, કયા ઉપાય કરવા તેના વિશે વાત કરીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. તો મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં પૂર્ણિમા, એકાદશી અને અમાસની તિથિને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આપણા પંચાંગ અનુસાર વર્ષમાં 12 પૂનમની તિથિ આવે છે, એટલે કે દરેક મહિનામાં એક પૂનમ હોય છે. પૂનમ એટલે કે જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલી ઉઠ્યો હોય અને આપણા ઉપર ચાંદનીનો વરસાદ કરતો હોય. તો આ દરેક મહિનામાં આવતી પૂનમનું પોતાનું આગવું મહત્વ હોય છે. એવી જ રીતે આ મહા મહિનામાં આવતી પૂર્ણિમા પણ વિશેષ મહત્વ ધરાવે છે. આ પૂર્ણિમાને 32મી પૂર્ણિમા કહેવામાં આવે છે. એટલે કે આજના દિવસે આપણે જે પણ કંઈ વસ્તુનું દાન પુણ્ય કરીએ તેનું આપણને 32 ગણું પુણ્યફળ મળે છે, એવી માન્યતા છે. ઉદાહરણ તરીકે સમજીએ કે જો આપ આજના દિવસે કોઈ વ્યક્તિને 1 કિલો ચોખાનું દાન કરો છો અને અન્ય દિવસોમાં કોઈ વ્યક્તિને 32 કિલો ચોખાનું દાન કરો છો, તો તે બંનેથી મળતું પુણ્યફળ સમાન હોય છે. આમ જોવા જઈએ તો મહા મહિનો આખો એ પવિત્ર નદીઓમાં સ્નાન, દાન અને પુણ્ય માટે શુભ હોય છે. માઘ સ્નાનનું ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ શાસ્ત્રોમાં ખૂબ જ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. માન્યતા છે કે આ મહા મહિનામાં પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પર સ્નાન કરવાથી 10,000 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા સમાન ફળની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ગંગા, નર્મદા, યમુના વગેરે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી આપણા અનેક પ્રકારના પાપોનો નાશ થઈ શકે છે. અને જો એમ શક્ય ન હોય તો ઘરે જ્યારે આપણે સ્નાન કરવા બેસીએ છીએ ત્યારે તે પવિત્ર નદીના ટીપા આપણા નહાવાના પાણીમાં ઉમેરી દેવામાં આવે તો પણ તે નદીમાં સ્નાન કર્યા બરાબર ગણાય છે. આ સિવાય આ મહા મહિનાની પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુ કે ઈષ્ટદેવના મંત્રનો જાપ પણ કરવાનું મહત્વ બતાવેલું છે. જો આપણે બીજો કોઈ મંત્ર ના આવડે તો આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય, વિષ્ણુ ભગવાનનો એ દ્વાદશાક્ષરી મંત્રનો આજે જો જાપ કરવામાં આવે છે તો પણ તેનો અનેક ગણું ફળ મેળવી શકાય છે. આ સિવાય આ મહા મહિનાની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓના તટ પર નિવાસ કરવાનું મોટું મહત્વ છે કે જેને આપણામાં કલ્પવાસ કહેવામાં આવે છે. પુરાણોમાં કલ્પવાસનું વર્ણન જોવા મળે છે કે જેમાં સ્પષ્ટ કહેલું છે કે માઘ મહિનો આખો કલ્પવાસ થઈ શકે એમ ન હોય તો આ મહા મહિનાની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓના તટ પર કલ્પવાસ કરવો જોઈએ. આ દિવસે સંયમ, ધીરજ અને મૌન રાખીને સાત્વિક જીવન જીવવું જોઈએ તથા દાન પુણ્યનું કાર્ય કરવું જોઈએ. આ મહા મહિનાની પૂર્ણિમાના દિવસે સૌભાગ્યવતી બહેનો પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત પણ કરે છે. ઘણા એકટાણું કરે છે, ઘણા ઉપવાસ કરે છે. કે જેમાં પણ જો આપ એકટાણું કરતા હોય તો રાત્રે ચંદ્ર દર્શન કરીને એકટાણું કરો છો તો વધુ ઉત્તમ ગણાય છે. એક બીજનું વ્રત, ચોથનું વ્રત અને પૂનમનું વ્રત, આ 3 વ્રત એવા છે કે જેમાં આપણે જો એકટાણું કરતા હોય તો રાત્રે ચંદ્ર દર્શન કરીને એકટાણું કરવું જોઈએ. તો હવે આજના દિવસે જે કોઈ વ્રત કરે છે તેને સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ નિત્ય કર્મથી પરવારીને સૂર્યદેવને અર્ઘ આપવું જોઈએ. એ પછી ઘરના મંદિરમાં ભગવાનનું પૂજન કરવું જોઈએ. આપણા ઈષ્ટદેવનું પૂજન પણ કરી શકાય કે પછી લક્ષ્મીનારાયણનું પૂજન કરી શકાય છે કે પછી આપણા ઘરમાં લાલાની સેવા હોય તો તેની પણ પૂજા કરી શકાય છે. ભગવાનનું આજે વિધિવત પૂજન કરવું જોઈએ તથા ભગવાનને પૂજામાં આજે ખાસ કરીને તુલસી પત્ર અર્પણ કરવા જોઈએ. પૂનમના આગલા દિવસે જ તુલસી પત્ર તોડી લેવા જોઈએ અને પૂનમના દિવસે ભગવાનને જે પણ કંઈ પ્રસાદ ધરાવીએ અને ભગવાનના ચરણોમાં તુલસી પત્ર અર્પણ કરવા જોઈએ. એ પછી ભગવાનની ધૂપ, દીપ, ચોખા, કંકુ અનેક વસ્તુઓથી પૂજન કરવું, આરતી કરવી અને જો આજે શક્ય હોય તો ત્યાં બેસીને ભગવાન શ્રી સત્યનારાયણની કથા વાંચવી, સાંભળવી જોઈએ. અથવા તો દિવસમાં જ્યારે પણ આપને સમય મળે છે ત્યારે પણ આપ કથા વાંચી સાંભળી શકો છો. અમારી ચેનલમાં અમે દરેક પૂનમે સત્યનારાયણની કથાનો વિડીયો મૂકીએ છીએ તો તે પણ આપ ભગવાનની સામે બેસીને સાંભળી શકો છો.
તો હવે વિડીયોના સ્ટાર્ટિંગમાં જ આપણે વાત કરી કે આજના દિવસે દાન પુણ્યનું વિશેષ મહત્વ છે, કેમ કે આજના દિવસે કરેલું દાન પુણ્ય આપણને 32 ગણું પુણ્ય ફળ અપાવે છે. તો હવે આપણે એ જાણીશું કે આપણા જીવનમાં કઈ સમસ્યા છે, તો તેના માટે આજે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ. તો કહેવાય છે કે સૂર્યના કારણે હૃદયરોગ અને અપયશ જેવી સમસ્યાઓ થઈ શકે છે, કે જેના નિવારણ માટે આજે ગોળ અને ઘઉંનું દાન કરવું જોઈએ. ચંદ્રમાના કારણે માનસિક રોગ અને તાણનો યોગ બને છે, કે જેનાથી બચવા માટે આજે જળ, મિશ્રી અથવા તો દૂધનું દાન કરવું જોઈએ. મંગળના કારણે રક્તદોષ અને કોર્ટ કચેરીના ધક્કા ખાવાની નોબત આવે છે, કે જેનાથી બચવા માટે મસૂરની દાળનું આજે દાન કરવું જોઈએ. બુધના કારણે ત્વચા અને બુદ્ધિની સમસ્યાઓ આવે છે, કે જેના નિવારણ માટે લીલી શાકભાજી અને આંબળાનું દાન કરવું જોઈએ. બૃહસ્પતિના કારણે મોટાપા, પાચનતંત્ર નબળું પડવું, લીવર જેવી સમસ્યાઓ થઈ શકે છે, કે જેના માટે કેળા, મકાઈ અને ચણાની દાળનું દાન કરવું જોઈએ. શુક્રના કારણે ડાયાબિટીસ અને આંખોની સમસ્યા થઈ શકે છે, કે જેના માટે માખણ, ઘી અને સફેદ તલનું દાન કરવું જોઈએ. શનિના કારણે સ્નાયુતંત્ર અને લાંબી બીમારીઓ થઈ શકે છે, કે જેના નિવારણ માટે કાળા તલ અને સરસવના તેલનું દાન કરવું જોઈએ. રાહુ કેતુના કારણે વિચિત્ર પ્રકારના રોગ થાય છે, કે જેના નિવારણ માટે 7 પ્રકારના ધાન, કાળો ધાબળો અને જૂતા ચપ્પલનું દાન કરવું જોઈએ. આ સિવાય માનસિક શાંતિ માટે પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય સમયે ચંદ્રને કાચા દૂધમાં ખાંડ અને ચોખા ભેળવીને ઓમ સોમ સોમાય નમઃ એ મંત્રનો જાપ કરીને અર્ધ્ય આપવું જોઈએ, કે જેનાથી આપણી માનસિક સમસ્યા પણ દૂર થઈ શકે છે. આ સિવાય આપ યથાશક્તિ બીજી અન્ય કોઈ પણ વસ્તુનું દાન કરી શકો છો. ગરીબ જરૂરિયાતમંદને જમાડી શકો છો, કે પછી શિયાળાની ઋતુ ચાલી રહેલી છે તો એ અનુસાર પણ કોઈ પણ વસ્તુનું દાન કરી શકાય છે. કહેવાય છે કે આજનો દિવસ એ લક્ષ્મી માતાને પણ સમર્પિત છે, તો આજે તેમના પણ પાઠ મંત્ર જાપ કરવા જોઈએ. સાંજના સમયે લક્ષ્મી માતા પાસે દીવો કરીને શ્રી સૂક્તમનો પાઠ અથવા કનકધારા સ્તોત્રનો પાઠ કરવો, કે પછી લક્ષ્મી મંત્રની એક માળા કરવી જોઈએ. આ સિવાય આજના દિવસે ગીતાજીનો પાઠ કરી શકાય, શ્રીમદ ભાગવતનો પાઠ, શ્રી નારાયણ કવચનો પાઠ કરી શકો છો. અને એ કોઈ પણ પાઠ ન થાય તો આજના દિવસે ખાસ કરીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, અને એ પણ ન થાય તો વિષ્ણુ ભગવાનના 28 નામનો પાઠ કરી શકો છો, કે જે પાઠનું પૂનમના દિવસે કરવાનું મહત્વ બતાવવામાં આવેલું છે. એટલે મિત્રો, આવી રીતે કરીને આપણા હિન્દુ ધર્મમાં મહા મહિનાની પૂર્ણિમાનું મહત્વ વિશેષ બતાવવામાં આવેલું છે. આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે જાણ્યું હશે, સાંભળ્યું હશે, અને આજના દિવસે કરવામાં આવતા ઉપાય અને દાન વિશે હવે આપને માહિતી મળી ગઈ હશે. તો યથાશક્તિ આજે આપનાથી જેટલું પણ થાય એટલું કરજો. પ્રભુ કૃપાથી આપણી પાસે જે પણ કંઈ છે તેમાંથી થોડો ભાગ કાઢીને દાન પૂન કરજો. ભગવાનની આપણા સૌ ઉપર કૃપા થાય એવી આપણે ભગવાનને ચરણોમાં પ્રાર્થના કરીએ. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.